બજારમાં આગળ વાત કરીએ તો રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરીથી ગોઠવણની ચર્ચાઓ તેજ બની છે। સમાચાર મળ્યા છે રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરીથી ગોઠવણ થયા હોવાની ચર્ચાઓ છે તે તેજ બની છે। સમાચાર મળ્યા જે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓનો ચાર્જ ગાંધીનગર ડીઈઓને સોંપાયો છે, જેને લઈ આ ચર્ચા તેજ બની છે। માત્ર એક જ અઠવાડિયામાં ત્રીજા ડીઈઓને મુકતા હવે તર્ક વિતર્ક સર્જાયા છે। સાથે જ અગાઉ ગ્રામ્યનો ચાર્જ અમદાવાદ શહેર ડીઈઓને પાસે હતો, જે બાદ અનેક લોકોનો સવાલ છે કે હવે ગોઠવણ થઈ હોય તેવી ચર્ચા થઈ છે। સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે। જે અનિતા, હાલ રાજ્યના શિક્ષણ વિભાગમાં ડીઈઓની બદલીને લઈ હવે ચર્ચાઓ તેજ બની છે કે કંઈક ગોઠવણ થયેલી છે, શું વિગતો? ચોક્કસથી રોનક, આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ જે પ્રમાણે શિક્ષણ વિભાગમાં ચાલી રહ્યું છે અને જે ચર્ચા ચાલી રહી છે તેના વિશે વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યનો ચાર્જ જે છે તે શહેર ડીઓ પાસેથી છીનવી લેવામાં આવ્યો છે અને ગાંધીનગર ડીઓને સોંપવામાં આવ્યો છે। એક જ અઠવાડિયામાં 3 ઓર્ડર ફાટ્યા છે। કઈ રીતે ફાટ્યા એના વિશે જો પહેલા વાત કરવામાં આવે તો કૃપાબેન ઝા છે, તેમની પાસે અમદાવાદ ગ્રામ્યનો ચાર્જ હતો અને અહીંયા તેઓ જે છે તે પ્રથમ મહિલા ડીઓ તરીકે અહીંયા તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા અને અચાનક કંઈક એવું બન્યું કે તેમની પાસેથી આ ચાર્જ જે છે તે છીનવી લેવામાં આવ્યો અને અમદાવાદ શહેરના જે ડીઓ છે રોહિત ચૌધરી, તેમને આ ચાર્જ સોંપવામાં આવ્યો। જો કે તેમને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો કારણ કે અમદાવાદ શહેરનો ચાર્જ તો તેમની પાસે છે જ, પરંતુ ગ્રામ્યનો ચાર્જ પણ તેમને સોંપવામાં આવ્યો અને હવે એક જ અઠવાડિયામાં હજુ એક નવા સમાચાર જે અત્યારે હાલ સામે આવ્યા, જેની અંદર ગાંધીનગરના જે ડીઓ છે તેમને હવે અમદાવાદ ગ્રામ્યનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગમાં કઈ રંધાઈ રહ્યું હોય તેવી ચર્ચાઓ અત્યારે હાલ ચાલી રહી છે। ક્યાંક ને ક્યાંક બઢતીનો જે ખેલ જે છે તે જોવા મળી રહ્યો છે। લોકો ખાસ જો વાત કરવામાં આવે તો વર્ગ 1 અને વર્ગ 2 ની જે જગ્યાઓ હોય છે તેના માટે થઈને ખાસ પ્રયત્ન કરતા હોય છે કે તેઓની નિયુક્તિ ત્યાં થાય, ત્યારે રાજ્યમાં અનેક એવી જગ્યાઓ પણ ખાલી છે। ખાસ જો વર્ગ 2 ના વિશે વાત કરવામાં આવે તો તેની બઢતી માટે થઈને ઘણા અધિકારીઓ રાહ જોઈને બેઠા હતા। વર્ગ 1 ની વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ જગ્યાઓ જે છે તે ત્યાં હજુ પણ ખાલી છે, ત્યારે કાયમી જગ્યાઓ ભરવાના જગ્યાએ શિક્ષણ વિભાગ જે છે તે ક્યાંક ને ક્યાંક ઇન્ચાર્જ રખતું હોય તેવું પણ લાગી રહ્યું છે। રોનક, ખાસ જો વાત કરવામાં આવે તો વર્ગ 1 અને 2 ની બદલી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક મજાક થઈ રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ગોઠવણ થતી હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે। ઘણી વાર એવું સાંભળવામાં આવતું હોય છે કે અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઓ જે છે તે લોકો પોતાનું કામ જે છે તે ખૂબ જ સારી રીતે કરતા હોય છે, પરંતુ અત્યારે હાલ જ્યારે આ એક જ અઠવાડિયામાં આજે આખો ખેલ ખેલાઈ રહ્યો છે તેના વિશે વાત કરવામાં આવે તો એવી બધી ચર્ચાઓ પણ થઈ રહી છે કે સીએમ ની જોડે મુલાકાતો પણ થઈ રહી છે અને પોતાને વધારાનો ચાર્જ મળે તેના માટે થઈને પણ ખાસ જે છે તે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આવી બધી ચર્ચાઓ અને અફવાઓ જે છે તે માર્કેટમાં સાંભળવા મળી રહી છે। અમદાવાદ ડીઓ ના ચાર્જની જો આપણે વાત કરવામાં આવે તો અત્યારે હાલ અમદાવાદ જે શહેર છે તેમાં ગ્રામ્ય ડીઓ તરીકે અત્યારે હાલ ગાંધીનગર ડીઓ છે તેમને ચાર્જ સોંપવામાં આવ્યો છે। હવે ગાંધીનગરમાં તો તેઓ અત્યારે હાલ ચાર્જમાં છે, પરંતુ તેમને વધારાનો ચાર્જ જ્યારે અહીંયા આપવામાં આવ્યો છે ત્યારે અનેકવિધ ચર્ચાઓ જે છે તે શરૂ થઈ ગઈ છે। ખાસ જો વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગ ખાલી પડેલી જગ્યાઓ ભરવાની જે વાતો જે છે તે ફોકટ કહી શકાય, કારણ કે ખાલી પડેલી જગ્યાઓ ભરતા નથી પરંતુ ઇન્ચાર્જ રમતા હોય તેવું પણ અત્યારે હાલ લાગી રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો આજે લોબિંગ સરકાર છે તેણે એક જ સપ્તાહમાં જ્યારે 2 ઓર્ડર અત્યારે હાલ ફાડ્યા છે ત્યારે અનેકવિધ ચર્ચાઓ અને અફવાઓએ જોર પકડ્યું છે। ત્યારે અત્યારે હાલ આપણે ડીઓ કચેરીની બહાર જ છે, આ એ જગ્યા છે બહુમાળી ભવન, અને અહીંયા જ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી અને શહેર જિલ્લા શિક્ષણ અધિકારી છે તેઓ અહીંયા બેસતા હોય છે। ત્યારે એક જ અઠવાડિયામાં આ પ્રમાણેનું થતા અત્યારે હાલ અનેક ચર્ચાઓ જે છે તેને જોર પકડ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો એક જ અઠવાડિયામાં બદલી અને ચાર્જની આ જે ઘટના છે તેણે ચર્ચાઓ શરૂ કરી દીધી છે। ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે અત્યારે હાલ શિક્ષણ વિભાગમાં કોઈ ગોઠવણ થતી હોય તેવું પણ લાગી રહ્યું છે। અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે વર્ગ 1 અને વર્ગ 2 ની જે બદલી છે તેને લઈને મજાક પણ બનાવવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ગોઠવણ થતી હોય તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે। સીએમ ના ત્યાં અનેક બેઠકો થઈ હોય તેવી એક ચર્ચાએ પણ અત્યારે હાલ જોર પકડ્યું છે, કારણ કે જે જગ્યાઓ ખાલી હોય છે તે ભરવાની જગ્યાએ અત્યારે હાલ ઇન્ચાર્જમાં પોતાને મુકાવડાવવાની એક વાત જે અત્યારે હાલ સામે આવી છે, એક અફવા જે અત્યારે હાલ ફરી રહી છે, જેમાં જે તે જગ્યાએ તમે ચાર્જમાં તો છો પરંતુ તેમ છતાં તમને વધારાનો ચાર્જ મળે એના માટે થઈને
સીએમ પાસે બેઠકો થઈ હોય તેવી અફવાઓએ પણ અત્યારે હાલ જોર પકડ્યું છે. અત્યારે હાલ મહત્વનું કહી શકાય કે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં એક જ અઠવાડિયામાં આ ત્રીજા ડીઓ મૂકતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. રોનક, વાત જો કરવામાં આવે, સૌપ્રથમ જણાવીએ તો અમદાવાદ ગ્રામ્યમાં કૃપાબેન ઝા હતા. તેઓ ગ્રામ્ય ડીઓમાં સારી રીતે કામગીરી કરી રહ્યા હતા, પરંતુ એક જ અઠવાડિયામાં ખબર નહીં શું થયું, કારણ કે એ વાત હજુ સુધી સામે આવી નથી. ઘણી બધી ચર્ચાઓ ત્યારે પણ ચાલી હતી કે શિક્ષણ વિભાગમાં આ અચાનક શું થઈ ગયું. ત્યારે કૃપાબેન પાસેથી આ ચાર્જ છે તે છીનવી લેવામાં આવ્યો હતો અને અચાનક જ અમદાવાદ શહેરના જે ડીઓ છે રોહિતભાઈ ચૌધરી, તેમને આ ચાર્જ જે છે એટલે વધારાનો ચાર્જ તેમને ગ્રામ્યનો સોંપવામાં આવ્યો. અને હવે પાછું એક જ અઠવાડિયું હજુ તો પૂરું પણ નથી થયું ત્યારે ગાંધીનગરના જે ડીઓ છે તેમને અમદાવાદ ગ્રામ્યનો ચાર્જ જ્યારે સોંપી દેવામાં આવ્યો ત્યારે અનેક ચર્ચાઓ જે છે તે અત્યારે હાલ ચાલી રહી છે. જો વાત કરવામાં આવે તો વર્ગ 1 અને વર્ગ 2 ની ઘણી બધી જગ્યાઓ ખાલી પડેલી છે. એ શિક્ષણ વિભાગ ભરવા માંગતું નથી, ત્યાં ઇન્ચાર્જમાં મૂકી દેવામાં આવે છે. એટલે હવે અંદરખાને ક્યાંક ને ક્યાંક કોઈ મીટિંગો થતી હોય, શિક્ષણ વિભાગ ના જે અધિકારીઓ છે તેમની સાથે કોઈ બેઠકો થતી હોય તેવું પણ લાગી રહ્યું છે. એવા બધા આક્ષેપો જે પણ થઈ રહ્યા છે, આવી બધી ચર્ચાઓએ અત્યારે હાલ જોર પકડ્યું છે. શું થયું છે એ વિગત હજુ બહાર આવી નથી, પરંતુ એટલું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અંદરખાને જે છે તે પોતાની કહી શકાય કે પોતાને ફરીથી કોઈ સારો એવો ચાર્જ મળે એના માટે થઈને, પોતાને ઇન્ચાર્જમાં મુકાવવામાં આવે એના માટે થઈને ક્યાંક ને ક્યાંક રજૂઆતો પણ થતી હોય તેવા આક્ષેપો પણ ચાલી રહ્યા છે. ત્યારે એક જ અઠવાડિયામાં આ બદલી અને ચાર્જની જે ઘટના છે એને મજાક તો બનાવ્યો છે શિક્ષણ વિભાગનો, પરંતુ ચર્ચાઓને અત્યારે હાલ કહી શકાય કે ઊભી કરી દીધી છે અને આ પ્રમાણેની ચર્ચાઓ અત્યારે હાલ ચાલી રહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો ઘણી બધી જગ્યાઓ જ્યારે ખાલી પડેલી છે, આ જગ્યાઓએ શિક્ષણ વિભાગે ભરવાની જરૂરત છે, પરંતુ ભરવામાં તેમને કોઈ રસ નથી. ઇન્ચાર્જમાં મૂકવામાં રસ છે, અથવા તો જે તે અધિકારી ઓલરેડી કોઈ જગ્યા ઉપર બેઠેલા છે, ઓલરેડી કોઈ જગ્યા ઉપર ચાર્જમાં છે, તેમ છતાં પણ એ જ અધિકારીને જ્યારે વધારાનો ચાર્જ સોંપવામાં આવે ત્યારે ચર્ચાઓ તો ચોક્કસથી થશે, રોનક. અને અત્યારે હાલ જ્યારે આખી ઘટના સામે, જેમાં આપણે વાત કરી રહ્યા છીએ કે સરકારે આ લોબિંગ સરકારની વાત કરી રહ્યા છે, એક જ અઠવાડિયામાં જ્યારે 2 ઓર્ડર અત્યારે પાડ્યા અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં, અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ઉત્તર પાછળ પણ કહી શકાય અંદરખાને કઈ મિટિંગો થઈ છે તે તો જાણતા નથી, પરંતુ એવા આક્ષેપો અને એવી ચર્ચાઓએ અત્યારે હાલ જોર પકડ્યું છે. અમદાવાદ શહેર ડીઓ પાસેથી આ ગ્રામ્યનો ચાર્જ છીનવાઈ ગયો તેને લઈને પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે, કારણ કે અમદાવાદ શહેર ડીઓની કામગીરી જે છે તેને લઈને થઈને પણ અંદરખાને ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે એવું અચાનક શું થયું, કારણ કે અમદાવાદ શહેર ડીઓ દ્વારા અનેક કાર્યક્રમો અને અનેક એવા સફળ પ્રોગ્રામો પણ કરવામાં આવ્યા છે, જેના કારણે થઈને તેમનું સારું એવું માન છે. આ સાથે જો વાત કરવામાં આવે કે અમદાવાદની મોટાભાગની સ્કૂલો જે છે તે તેમના અંદર છે, ત્યારે હવે જ્યારે ગ્રામ્યનો આજે ચાર્જ છે ગાંધીનગર વાળા ડીઓને જ્યારે અત્યારે હાલ અહીંયા એમને ઇન્ચાર્જમાં મૂકવામાં આવે છે, વધારાનો ચાર્જ એમને સોંપવામાં આવ્યો છે, ત્યારે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક વિગત સામે આવી છે, એટલે અંદરની આપણે વાત કહી શકાય. આ માત્ર ચર્ચા અત્યારે હાલ ચાલી રહી છે કે જે ગ્રામ્ય ડીઓ છે કૃપા ઝા, તેમને હટાવવામાં આવ્યા, તાત્કાલિક ધોરણે હટાવવામાં આવ્યા, પરંતુ કયા કારણોસર હટાવવામાં આવ્યા તે વિગત બહાર નહોતી આવી. પરંતુ એવી બિલકુલ અનિતા, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ જે માનીતા અધિકારીઓની ગોઠવણનો દોર ચાલ્યાના આક્ષેપ લાગ્યા છે, જેને લઈ તપાસ કરવામાં આવે તો તમામ જે ખુલાસા છે તે થઈ શકે છે. કેટલાક સંચાલકો અને બોર્ડના સભ્યોના દબાણનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તો સાથે જ અગાઉ ગ્રામ્યનો ચાર્જ અમદાવાદ શહેર ડીઓની પાસે હતો, જેને હવે છીનવાયો છે.